ખાવામાં બહુ મસ્ત લાગે ને એમાંય દાંત ન હોય ને તો બહુ સારો લાગે. છોકરાઓને બહુ મજા આવે ખાવાની. નાસ્તામાં આપ્યો હોય ને તોય સારું લાગે. તો ફ્રેન્ડ્સ, આ છે દક્ષાબેન ને જે મારા મોટા બેન છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો હું તમને જણાવી દઉં કે આ પોક છે. તો પોક એટલે કે ઘઉં જ્યારે આપણે વાવેતર કરીએ ત્યાર પછી ઘઉંમાં એકદમ કુમળી ડુંડી આવે છે ને એમાંથી આ શેકીને પોક બનાવવામાં આવે છે. અને આ પોકને મિક્સર જારની અંદર જે ચટણીનું જાર આવે છે એમાં દળી અને આપણે જાદરિયું બનાવવામાં આવે છે. ખાસ કરીને આ દીદીની રેસીપી છે. તો જોઈએ હવે દીદી આ જે આપણે ભૂકો કર્યો છે એમાં શું કરે છે. તો દીદીએ પહેલાં તો દૂધ ગરમ મૂક્યું છે અને નોર્મલ એવું દૂધ ગરમ થાય ને એટલે આની અંદર આપણે થોડું એવું દૂધ રેડી દઈશું જેટલું આપણે જોઈએ એટલું, અને પછી આને મિક્સ એકદમ ઇવનલી કરી દઈશું. અને ત્યાર પછી જે આ આપણે ભૂકો બનાવેલો એને દીદીએ આવી જ રીતે દૂધનું મોણ દઈ અને ધાબો દીધો છે અને પછી એને એકદમ આ રીતે રહેવા દીધું છે. તો ચાલો ને આપણે પહેલાં દીદી પાસેથી જ જાણીએ કે આગળની પ્રોસેસ આપણે કઈ રીતે કરી હતી. તો દીદીને પૂછી લઈએ. તો ચાલો આજે આપણે દક્ષાબેનને જ પૂછી લઈએ કે દક્ષાબેન તમે શું બનાવો છો? હું જાદરિયું બનાવું છું. તો દક્ષાબેન, દૂધનું મોણ નાખ્યા પછી આપણે શું કરીશું? હા, દૂધનું મોણ નાખવાનું, પછી ગોળ ઘીનો. અચ્છા, એટલે દૂધનું મોણ નાખીને ત્યાર પછી ગોળ ઘીનો પાયો લઈ લઈએ એટલે આપણો આ જે પકવાન છે બનીને તૈયાર થઈ જાય, એમ જ ને? પણ દક્ષાબેન, આ તમે દૂધનો પાયો તો દઈ દીધો, હવે આને રાખવાનું કેટલી વાર માટે? 10 મિનિટ. હા, 10-15 મિનિટ રાખવાનું મોણ દઈ દૂધનું. નામ દાબી દેવાનું. તો ફ્રેન્ડ્સ, દીદી એવું કહે છે કે આવી રીતે દૂધનું મોણ દઈએ ને ત્યાર પછી એને એકદમ સરસ આ રીતે મિક્સ તો પહેલાં ઇવનલી કરી જ દેવાનું, ત્યાર પછી આ રીતે જો દબાવીને એને રહેવા દેવાનું. તો દક્ષાબેન, હવે આ જે પોક છે એને આપણે ફરીને પાછો શેકવો પડશે કે નહીં? તો ડાયરેક્ટ જ નાખી દેવાનો ઘીકોળનો પોક. આ પાકેલો તો હોય. અચ્છા, તો ફ્રેન્ડ્સ, આજે આપણે પોકને ધાબો દીધો ને ત્યાર પછી 10-15 મિનિટ એમ જ રહેવા દેવાનો. ત્યાર પછી એને શેકવાની બિલકુલ જરૂર નથી. આ રીતે આપણે જોઈએ એટલા પ્રમાણમાં ઘી અને જોઈએ એટલા પ્રમાણમાં જેવું તમે ગળ્યું ખાતા હોય એ રીતનું આપણે ગોળ એડ કરી દઈશું ને ત્યાર પછી ગોળનો થોડો પાયો લઈ લે છે. તો દક્ષાબેન, હવે આ ગોળને આપણે એકદમ સરસ પકવવાનો છે, એવું ને? ગોળ આવી જાય એટલે આ પાય આવી ગઈ. બસ બંધ કરીને નાખી દેવાનું. એટલે કે ચૂરમાના લાડવાની જેમ, એમ જ ને? એવું. પછી આના કરતાં આપણે ડબ્બાનું ગોળ હોય ને. હા, ઓકે. એટલે દક્ષાબેનનું કહેવાનું એવું છે કે જો તમારી પાસે ગામડામાં મળે ને એવી રીતે ડબ્બા આવે ગોળના 15-20 કિલોના, જો એ ડબ્બાનો ગોળ જો હોય ને તો એવું કહે છે કે એકદમ સરસ ટેસ્ટમાં એકદમ મસ્ત બને છે, કારણ કે એકદમ ગામઠી રીતે આ બને છે. અને પોક ખાસ કરીને લગભગ સૌને ભાવતો હોય છે. તો ડબ્બાનો ગોળ હોય તો એમાં ટ્રાય કરજો, અને ના હોય તો આપણે જે રીતે આપણે ડબ્બા મળે છે નાના નાના એ ગોળ પણ ટ્રાય કરી શકો. પણ દક્ષાબેનનું કહેવું એવું છે કે જો એ ગોળ હોય ને તો ખૂબ જ સરસ ટેસ્ટફુલ આ પોક બને છે. જો આ ગોળ છે ને એકદમ સરસ આપણે ચૂરમાના લાડવા બનાવીએ એ રીતે ઉકળી ગયો છે. તો હવે આપણે દક્ષાબેન એવું કહે છે કે આટલો ગોળનો પાયો આવી જાય ને ત્યાર પછી આપણે પોક ધાબો દઈને રાખેલો દળીને એ પોકને આની અંદર એડ કરી દેવાનો અને પછી એમ જ મિક્સ કરી દેવાનું. એટલે જેમ આપણે ચૂરમાના લાડવા બનાવીએ એ રીતે આપણો આ જે જાદરિયું છે આને જાદરિયું કહેવામાં આવે છે, પોકમાંથી બને છે. એ બિલકુલ સરસ એકદમ સ્વીટ બનીને તૈયાર થઈ જાય છે. તો આને આમ જ મિક્સ કરી દીધું હતું દક્ષાબેન, અને ત્યાર પછી આને લગભગ તો થાળીમાં ઢાળ્યું હતું. તો આપણે આગળ જોઈશું. તો આજે તમારા સુધી આ એટલે રેસીપી પહોંચી છે કે મને ઘણા દિવસથી દક્ષાબેન એવું કહેતા હતા, મતલબ મારા મોટા બેન છે, ઘણા દિવસથી મને કહેતા હતા કે મારા ઘરે આવો, પણ એટલા બધા બીજી હોય કે લાઈફમાં કે કોઈને કશે મળવા પણ જવાય નહીં. તો આજે હું ગઈ અને એમને કહ્યું કે ચાલો આપણે જાદરિયું બનાવીએ. તો એક નવી રેસીપી તમારી સુધી પહોંચાડી છે. તો દીદી માટે એક કોમેન્ટ ને એક લાઈક તો બને છે, તો જરૂરથી કરી દેજો. દક્ષાના પપ્પાને બહુ સરસ આવડે. કપડું હોય ને એમાં કંઈક મહરી એમ કહેતા હોય. એટલે કે દક્ષા યાની કે તમારી વહુ જે જર્મની વેલસેટ છે એમના જે ફાધર છે ને એમને ખૂબ જ સરસ આ જાદરિયું બનાવતા આવડે છે. મતલબ અલગ અલગ હાથે અલગ અલગ ટેસ્ટ મળતો હોય છે. હવે દક્ષાબેન, આને ખાવાનું આપણે કઈ રીતે, મતલબ કે આજે આ બની ગયું ગરમા ગરમ ને આપણે ખાઈ લીધું, થોડું પણ વધ્યું તો શું કરવાનું? મતલબ જો પછી ખાવું હોય તો? પછી આને ખાવું હોય ને તો પાછો આમાં ગરમ કરીને ભીધો હોય ને પાછો ગરમ કરીને ખાય ને તો એવો ને એવો મજા આવે ખાવાની. એટલે કે આ જાદરિયું ખૂબ જ ટેસ્ટી બને છે. દાંત ન હોય ને તો બહુ સારો લાગે, અને મોટી ઉંમરના ને તો બહુ સારો ગોળ વાળું આવે ને એટલે આમ બોડી છોકરાઓને બહુ મજા આવે ખાવાની. નાસ્તામાં આપ્યો હોય ને તોય સારું લાગે.
ખૂબ જ સરસ દક્ષાબેન, ખૂબ સરસ રેસીપી તમે બનાવી છે. અને ચાલો આજે બેનના ઘરનો થોડો ટૂર કરાવી દઉં. તો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ શેર કરી દેજો અને દક્ષાબેન માટે એક લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. હવે જ્યારે આ બની જાય ને ત્યાર પછી આ રીતે એમને પીરસ્યો હતો અને સાથે એકદમ સુરતી કઢી અને ભાત, ઘઉંના લોટનો પાપડ અને આ રીતનું જાદરિયું ને અમે બંને એકલા જ હતા. ખૂબ મોજ કરી. અને હા, કોમેન્ટ કરીને દક્ષાબેને જરૂરથી કહેજો કે ખૂબ જ સરસ તમે રેસીપી બનાવી છે. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.